માં શક્તિની ઉપાસનાનો તહેવાર એટલે નવરાત્રી। ત્યારે સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં સલાબતપુરા પોલીસ મથકના પ્રાંગણમાં અનાથ બાળકીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકીઓ મન મૂકીને ગરબે ઘૂમી હતી। સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। 3000 જેટલી નવરાત્રી પર્વનું આયોજન કરવામાં સુરતમાં આવ્યું છે, જેમાં પરિવાર સાથે અને મિત્રો સાથે માં ભગવતીની આરાધના સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। પરંતુ જેમના પરિવારમાં કોઈ નથી અને આધાર નથી, તેવી અનાથ બાળકીઓનો આધાર સુરતની પોલીસ બની છે। સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અનાથ બાળકીઓએ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરી હતી। સલાબતપુરા પોલીસ મથકના પ્રાંગણમાં પોલીસ કર્મીઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢીકાચીકા ચાલીની સંસ્થાની 50 જેટલી બાળકીઓ સાથે પોલીસ કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા। આ દીકરીઓને પરિવારની કમી મહેસૂસ ન થાય તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ઝોન 2ના ડીસીપી ભગીરથસિંહ ગઢવી, એસીપી ચિરાગ પટેલ તેમજ સંસ્થાના સંચાલક જયરૂપભાઈ અને ડોલીબેન ઉપસ્થિત રહ્યા હતા। બાળકીઓએ સલાબતપુરા પોલીસ મથકના પ્રાંગણમાં મન મૂકી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી। બાળકીઓને ગરબે રમતા જોઈ પોલીસ કર્મચારીઓ પણ આનંદિત થયા હતા। આજે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકાચીકા ચાર્લી એ નાની દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને જયરૂપભાઈ અને એમની આખી ટીમ છે, ડોલીબેન બંને, અને સાથે અમારા ધર્મેશભાઈ, આ બધાની ટીમે જે એમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે। આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબે રમ્યા છે, માતાજીની આરતી કરી છે, અને અમે એમના આભારી છીએ કે તેઓએ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે। અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે, જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે। અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું, અને અમને એટલી શક્તિ આપે કે અમે એમાં સફળ થઈએ। આ સાથે નવરાત્રિની તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ છે, અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ છે। અમે અહીંયા આવ્યા, અમને ખૂબ મજા આવી। અમે અહીંયા કેટલીક વાર આવી ચૂક્યા છે। આ સલાબતપુરા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરું છું અમારી બધી દરેક હોસ્ટેલની વ્યક્તિઓ તરફથી, કારણ કે અમને અહીંયા દિવાળીમાં ફટાકડા ફોડાવ્યા, રક્ષાબંધનમાં ગૌશાળામાં લઈ ગયા, અને હમણાં નવરાત્રિમાં અમને ખુશી આપી। એના બદલ થેન્ક યુ સો મચ સલાબતપુર પોલીસ સ્ટેશનના, થેન્ક યુ સો મચ સબ ઇન્સ્પેક્ટર તમામને। આ ઉર્જાનો પર્વ છે, અને અમારી દીકરીઓને સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર વારંવાર અદ્ભુત તહેવારોની અંદર અહીં એમને જે ઉત્સવ મનાવવાને માટે આમંત્રિત કરવામાં આવે છે। અને આ સલાબતપુરા પોલીસ સ્ટેશન અમે પોલીસ અત્યારે ઉર્જાવાન છે, અને મારી દીકરીઓને આટલો સાથ સહકાર આપે છે, અને તમામ દીકરીઓને માટે સુરક્ષા માટે જે ઉર્જા પૂરી પાડે છે એના માટે અદ્ભુત છે। અને આ નવરાત્રિ પર્વની ઘણી ઘણી શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।